હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા એક નવા એકમની શરૂઆત કરવાના છીએ અને જે એકમ અત્યાર સુધીના બધા એકમો એટલે કે બધા ચેપ્ટરોથી થોડું અલગ હશે અને આજે ચેપ્ટર શરૂ કરીએ છીએ. આ ચેપ્ટર જે એક પાયો છે કેમિસ્ટ્રીનો, આપણો અલગ અલગ પ્રકારોના જે કેમિસ્ટ્રી છે આ કેમિસ્ટ્રીમાંનો એક બીજો ભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને જે એટલે થશે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એટલે શું આવશે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. આ એકમ વિશે આપણે વાત કરીએ તો એકમ નંબર છે આપણી પાસે 12. કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ઓકે, આજે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવાના છીએ. શેના વિશે? કેટલાક પાયાના સિદ્ધાંતો, અને પદ્ધતિ જેના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. અને આપ સૌને થોડી માહિતી આપી દઉં કાર્બનિક રસાયણ વિજ્ઞાન પહેલા કે રસાયણ વિજ્ઞાનના જે અલગ અલગ ભાગો છે, રસાયણ વિજ્ઞાનના જો અલગ અલગ ભાગો વિશેની આપણે ચર્ચા કરીએ તો એ ભાગોમાં સૌથી પહેલા અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ત્યારબાદ કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ત્યાર પછી આવશે ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રી, અને ત્યારબાદ આવશે જૈવ રસાયણ વિજ્ઞાન. એનાલિટિકલ આવે છે એટલે કે તમે અલગ અલગ જે ભાગો હોય, અલગ અલગ સંયોજનો બનતા હોય અને છૂટા પડવાની પ્રક્રિયાઓ છે, આવા પ્રકારની પ્રક્રિયાઓને એનાલિટિકલ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણી પાસે રસાયણ વિજ્ઞાનના સૌથી અગત્યના 4 ભાગો છે. આના સિવાયના બહુ બધા છે. ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી પણ આવતું હોય. આજે બધા કેમિસ્ટ્રી છે જેમાંનો આ એક ભાગ આપણે ઘણી બધી વખત મતલબ આપણા જે એકમો છે, આપણા જે ચેપ્ટર્સ છે એમાં ભણ્યા છીએ. જ્યાં પણ તત્વો વિશેની વાત આવતી હોય, બંધ વિશેની વાત આવતી હોય, બધામાં આ પ્રકારનું રસાયણ વિજ્ઞાન વપરાતું હોય. આજે શરૂઆત કરવાના છીએ જે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. જે શું છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. જેના વિશેની માહિતી પછી લઈએ. પહેલા લઈએ ભૌતિક રસાયણ વિજ્ઞાન. એટલે જે આપણે પ્રથમ ચેપ્ટરની વાત કરી હતી, ભૌતિક રાશિઓ, વજન, કદ, દળ, આના વિશેની જે વાત કરી હતી એ બધી જ વસ્તુ ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં આવે છે. ત્યારબાદ એક સ્ટેપ આગળ આવે છે જૈવ રસાયણ વિજ્ઞાન, એટલે કે બાયોલોજીકલ કેમિસ્ટ્રી, જેની અંદર પ્રોટીન, ન્યુક્લિક એસિડ છે અને આવા બધા સંયોજનો આવતા હોય, વિટામિન્સ ને બધું, તો એ બધું જ જૈવ રસાયણ વિજ્ઞાનમાં આવશે. જેના સૌથી અગત્યના ભાગો ધોરણ 12 માં આવશે. ધોરણ 11 માં તમારે કેલ્શિયમ, મેગ્નેશિયમનો જેવી અગત્યતાવાળા જે સવાલો હતા, પોટેશિયમ, સોડિયમ પોટેશિયમ પંપ વિશેની જે વાતો હતી આગળના ચેપ્ટરમાં, આ બધી જ વાતો આ રસાયણ વિજ્ઞાનનો ભાગ છે, જૈવ રસાયણ વિજ્ઞાન. જ્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું થાય? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું થાય? જો સાદી ભાષામાં કહીએ તો એવા પ્રકારના સંયોજનો, શું? એવા પ્રકારના સંયોજનો કે જે જીવંત પ્રણાલી, અથવા તો એવું કહી શકાય કે જીવંત સંયોજનો, જીવંત પ્રણાલી, પછી એ મનુષ્ય હોય કે વનસ્પતિ હોય, આવા પ્રકારના જે સંયોજનો છે, પ્રાણીઓ હોય, આ બધામાંથી જે રસાયણ વિજ્ઞાન હોય એનો થોડો ઘણો ભાગ જૈવ રસાયણ વિજ્ઞાનમાં પણ આવે છે અને થોડો ઘણો ભાગ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ આવે છે. એટલે આ પ્રકારનો જે ભાગ છે આને શું કહેવામાં આવે છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન.
એવું માનવામાં આવે છે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન આશરે 200 વર્ષ જૂનું છે. કેટલું જૂનું છે? આશરે 200 વર્ષ જૂનું છે. શરૂઆતની અંદર આપણે વાત કરીએ કે જ્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની શોધ થઈ હતી એવા સમયની વાત કરીએ આપણે 1700ની સાલમાં, તો ત્યારે માત્ર જીવંત સંયોજનોમાંથી કાર્બનિક રસાયણ વિજ્ઞાનને સંશ્લેષિત મેળવવામાં આવતા હતા. ક્યાંથી મેળવવામાં આવતા હતા? જીવંત સંયોજનોમાંથી. જીવંત સંયોજનોમાંથી જ મેળવવામાં આવતા હતા. એટલે શું થતું હતું કે જીવંત સંયોજનોમાંથી મેળવવાના હતા આથી મર્યાદિત જથ્થામાં અને મર્યાદિત અલગ અલગ સંયોજનો સ્વરૂપે જોવા મળતા હતા. પણ જેમ જેમ સંશોધનો થતા ગયા તેમ વાત કરીએ ઈસવીસન 1828 ની. ક્યારે? ઈસવીસન 1828 વિશે જો આપણે વાત કરીએ તો ઈસવીસન 1828 માં એફ વોહલર એટલે કે ફ્રિડરિચ વોહલર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ યુરિયા સંયોજન બનાવ્યું. સૌથી પહેલા શું બનાવ્યું હતું? યુરિયા બનાવ્યું હતું. આ જે યુરિયા છે આ યુરિયાની બનાવટ કરી. જે યુરિયા છે આ યુરિયા એ પોતે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ભાગ છે, એટલે કે કાર્બનિક સંયોજન છે. પણ આને શામાંથી બનાવવામાં આવ્યું? તો યુરિયાની બનાવટ કરીને આ યુરિયાની બનાવટ છે જે અકાર્બનિક સંયોજનમાંથી કરી હતી. શેમાંથી કરી હતી? અકાર્બનિક સંયોજનમાંથી. હવે એના વિશેની વાત કરીએ તો એમોનિયમ સાયનેટ. શું આવશે? એમોનિયમ સાયનેટ એટલે કે NH4 NH4CNO. આને ગરમ કરીને એમણે એમોનિયા એટલે કે NH2CONH2 આવા પ્રકારનું સંયોજન બનાવ્યું હતું, જેમાં આજે એમોનિયમ કાર્બોનેટ છે. આ શું છે? એમોનિયમ કાર્બોનેટ ને એમોનિયમ સાયનેટ. આજે એમોનિયમ સાયનેટ છે. આ એમોનિયમ સાયનેટ અકાર્બનિક છે. કેવું સંયોજન છે? અકાર્બનિક સંયોજન. અકાર્બનિક ને બીજા ભાગમાં કહો તો તમે જે ધન આયન અને ઋણ આયન વાળા જે ભાગો ભણો છો એને અકાર્બનિક ભાગો કહેવાય. તો આ અકાર્બનિક છે. જ્યારે આ યુરિયા, આ શું છે? યુરિયા છે. અને આ યુરિયા એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ભાગ છે. કયા રસાયણ વિજ્ઞાનનો ભાગ છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એટલે આ રીતે આપણે અહીંયા સૌથી પહેલા એક સંયોજન બનાવ્યું હતું ફ્રિડરિચ વોહલર નામના વૈજ્ઞાનિકે. અને આને રસાયણ વિજ્ઞાનમાં એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સૌથી અગત્યનું સંશોધન કહી શકાય. કેમ કે આ એક બનાવ્યા બાદ હવેનો સમય એવો આવ્યો હતો કે જ્યારે ઘણા બધા કાર્બનિક રસાયણ વિજ્ઞાનોને પ્રયોગશાળામાં ઘણા બધા કાર્બનિક રસાયણ જેટલા પણ આપણી પાસે પ્રયોગો છે અથવા તો સંયોજનો છે જેને પ્રયોગશાળામાં બનાવવાની શરૂઆત કરી હતી. આ રીતે એક સૌથી અગત્યનું કદમ કહી શકાય કાર્બનિક રસાયણ વિજ્ઞાન માટે, જેનાથી અસંખ્ય હવે કાર્બનિક સંયોજનો, કેટલા? અસંખ્ય કાર્બનિક સંયોજનો છે જે પ્રયોગશાળામાં બનાવી શકાય છે. એટલે ફ્રિડરિચ વોહલરના આ જે છે આ કાર્યના આધારે હવે મતલબ આ સમય પછી ઘણા બધા સંયોજનો બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે થોડી ઘણી વાત કરીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં શબ્દ વાંચશો તો સૌથી પહેલું છે કાર્બન. કાર્બનિકમાં સૌથી પહેલું તત્વ આવે છે આપણા માટે કાર્બન. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કયા કયા પદાર્થોનો સમાવેશ થઈ શકે છે? તો ત્યાં મુખ્ય ઘટક તરીકે, શેના તરીકે? મુખ્ય ઘટક તરીકે કાર્બન આવેલો હોય છે. અને આ કાર્બન બીજા હાઇડ્રોજન સાથે, ક્લોરીન સાથે, નાઇટ્રોજન સાથે, ઓક્સિજન સાથે, આવા બધા જ સંયોજનો સાથે એ જોડાઈ જવાની વૃત્તિ ધરાવતું હોય.
શું હોય? આ બધા જ સાથે જોડાવાની વૃત્તિ ધરાવતો હોય અને એનાથી જે સંયોજન મળી આવે છે આને કાર્બનિક રસાયણ વિજ્ઞાનના સંયોજનો કહેવાય. આપણને શાયદ યાદ જ હશે, જેમ કે હું લઉં છું અહીંયા CH4. આ સંયોજન તમને બધાને ખબર છે. આ સંયોજનનું નામ શું છે? મિથેન. તો આ મિથેન એક કાર્બનિક સંયોજન છે. ત્યારબાદ ધારો કે હું લઉં છું અહીંયા આપણે સંયોજન અલગ પ્રકારનું લઈએ છીએ CH3NH2. એટલે કે આપણે અહીંયા મિથાઇલ એમાઇન લઈએ છીએ અથવા તો એમિનો મિથેન લઈએ તો આ પણ એક કાર્બનિક સંયોજન છે. ત્યારબાદ આગળ લઈએ છીએ, ધારો કે હું COOH સંયોજન લઉં છું એટલે કે એસિડ. COOH છે આપણી પાસે, આ એસિડ પણ એક કાર્બનિક સંયોજન છે. હું CHCl3 લઉં છું. ચલો, એટલે કે કાર્બન જે છે આ મિથેન ટ્રાઇક્લોરાઇડ સ્વરૂપે રહેલો હોય. આ મિથેન ટ્રાઇક્લોરાઇડ છે જેને ક્લોરોફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાય છે? ક્લોરોફોર્મ. તો આ જે ક્લોરોફોર્મ છે આ ક્લોરોફોર્મ પોતે પણ એક કાર્બનિક સંયોજન છે. એટલે કહેવાનો મતલબ કાર્બનિક સંયોજનો વિશે જે આપણે વાત કરીએ તો આપણી આસપાસ ઘણા બધા કાર્બનિક સંયોજનો મળી આવતા હોય છે. આપણી આસપાસના ઘણા બધા સંયોજનો એવા હોય છે કે જે કાર્બનિક સ્વરૂપમાં જોવા મળતા હોય છે. હવે જો ત્યારબાદ થોડા આગળ વધીએ છીએ તો આપણને ખબર જ હશે આનુવંશિકતા માટે જવાબદાર. શું આવશે? આનુવંશિકતા માટે જવાબદાર. આનુવંશિકતા માટે જવાબદાર. આમાંથી બાયોલોજીના સ્ટુડન્ટો માટે આ શબ્દ કોમન થઈ જવાનો છે થોડા સમયમાં, પણ અત્યારે હાલમાં જો નથી ખબર તો હું આપને જણાવી દઉં. આનુવંશિકતા માટે જવાબદાર, તો આનુવંશિકતા એટલે શું થાય? શાયદ આપણે ઘણી વખત એવો શબ્દ સાંભળ્યો હોય છે કે આ વ્યક્તિ છે એની પાસેના ગુણધર્મો, એટલે કે એની પાસેના જે અમુક ચોક્કસ પ્રકારની વાતો છે જે એના ફાધરને અથવા તો મધરને મળતી આવે છે, એના દાદા જેવા ગુણધર્મો હોય છે, ગુણો હોય છે. આ બધું જે વાત છે જેને આનુવંશિકતા કહેવાય. એટલે કે એક પેઢીથી બીજી પેઢીમાં ગુણધર્મોનું સંક્રાંત થવું. શું આવશે? એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગુણધર્મો સંક્રાંત થવા. આ પ્રકારની વાત છે જેને આનુવંશિકતા કહેવાય. આપણે ખબર હશે જ બાયોલોજી વાળાને, છતાં હું આપને જણાવી દઉં. આનુવંશિકતા માટે જવાબદાર સંયોજન જે આવશે DNA. શું આવશે? DNA. આનું નામ આપને બધાને ખબર જ હશે, ધોરણ 10 માં પણ આવ્યું છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે કે DNA જે છે આ પણ એક કાર્બનિક સંયોજન છે. ત્યારબાદ આગળ વાત કરીએ, ધારો કે આપણે લઈએ છીએ એક એવો ભાગ કે જે સૌથી જરૂરી છે આપણા શરીર માટે, પ્રોટીન. આપણે ખબર છે સૌથી વધારે પ્રોટીન આપણા શરીરમાં કયા ભાગોમાં હોય? નખ અને વાળ. સૌથી વધારે પ્રોટીન ક્યાં રહેલું હોય? નખ અને વાળની અંદર. તો આ જે પ્રોટીન છે આ પ્રોટીનનો પાયાનો ઘટક છે એમિનો એસિડ. પ્રોટીનનો પાયાનો ઘટક શું છે? એમિનો એસિડ. આ જે એમિનો એસિડ છે આ એમિનો એસિડ પણ પોતે શું છે? કાર્બનિક સંયોજન છે. એમિનો એસિડ પોતે શું છે? કાર્બનિક સંયોજન છે. એટલે આ રીતે કાર્બનિક સંયોજનો છે જે ઘણા બધા સ્વરૂપે જોવા મળે છે આપણા શરીરમાં હોય કે બીજી કોઈ પણ જગ્યાએ હોય. ધારો કે હું વિનેગરની વાત કરતો હોઉં, જેની વાત કરું છું હું? વિનેગર. આ વિનેગર પોતે પણ એક કાર્બનિક સંયોજન જ છે જે આવશે CH3COOH. એટલે આપણી આસપાસ આવા ઘણા બધા કાર્બનિક સંયોજનો છે અને આ કાર્બનિક સંયોજનો માટે સૌથી અગત્યનો પાયાનો ઘટક જો કોઈ હોય તો એ છે કાર્બન. જે શું છે? કાર્બન. તો આ કાર્બન જે છે પાયાનો ઘટક છે. તો સૌથી પહેલા આપણે કાર્બન વિશે સમજવું જરૂરી છે. સૌથી પહેલા કોના વિશે? કાર્બન વિશે. તો કાર્બન વિશેની માહિતી લઈએ આપણે. અહીંયા પાઠ્યપુસ્તકમાં બધી માહિતી નથી આપી, હું તમને બધી જણાવું છું. તો કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક. કાર્બનના પરમાણુ ક્રમાંક વિશે વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક જે છે 6.
પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપણને ખબર છે કે 6 થશે. હવે આની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ. શેના વિશે વાત કરીએ? ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2 2p2. ઓકે, આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય છે અને આને જો કક્ષક સ્વરૂપમાં દર્શાવીએ, કયા સ્વરૂપમાં દર્શાવીશું? કક્ષક સ્વરૂપમાં દર્શાવીશું. આ 1s છે, 1s ને લખવાની જરૂર નથી એટલે હું હિલિયમ કમ્પ્લીટ લખી દઈશ તો પણ ચાલશે. 2s માટે લખીએ તો 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p માં કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા? તો 2p ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન રહેલા છે જેને આપણે અહીંયા આ રીતે સિંગલ સ્વરૂપમાં દર્શાવી શકીએ. આ રીતે દર્શાવ્યું છે. હવે આ કાર્બનની ભૂમિ અવસ્થા છે. કેવી અવસ્થા છે? ભૂમિ અવસ્થા. હવે કાર્બન જે છે, આ કાર્બન પાસે હવે શું થાય છે? કાર્બનને જો સ્થાયી બનવું હોય, કાર્બન શું કરવું હોય? સ્થાયી બનવા માટે જો હું ઇલેક્ટ્રોન રચનાને આ રીતે લખું છું તો પણ ચાલશે ને આ રીતે લખું તો પણ ચાલશે. કાર્બનને સ્થાયી બનવા માટે 2 શરતો છે. શું? એની સંયોજકતા કક્ષકમાં રહેલા 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. સંયોજકતા કક્ષકમાં રહેલા 4 ઇલેક્ટ્રોન ગુમાવે, અથવા તો બીજી શરત એ છે કે 4 ઇલેક્ટ્રોન મેળવે. કેમ કે આપણી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચનામાં 2 8 આવે છે. શું આવે છે? 2 8 8 18 18 તમને ખબર હશે. તો બીજી કક્ષકમાં 8 હોવા જોઈએ એટલે કે અહીંયા ટોટલ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો 4 ગુમાવવા પડે અથવા તો 4 મેળવવા પડે. અને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા તો મેળવવા, 4 ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા મેળવવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે. શું આવે? ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલે કે કાર્બનને જો 4 ઇલેક્ટ્રોન છે જે ગુમાવવા છે તો પણ વધારે ઉર્જાની જરૂર પડે અને કાર્બનને જો 4 ઇલેક્ટ્રોન મેળવવા છે તો પણ વધારે ઉર્જાની જરૂર પડે છે. આથી કાર્બન એ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. કાર્બન એ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં કે મેળવશે પણ નહીં. મેળવશે પણ નહીં. પણ એ શું કરશે? ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે. એ શું કરશે? મેળવશે પણ નહીં પરંતુ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી છે જે અલગ અલગ રીતે થઈ શકતી હોય છે. જેમાંના સંકરણો આપણે ઓલરેડી ધોરણ 10 માં ભણ્યા છીએ, જેને અહીંયા વિસ્તૃત ભણવાના છે. પણ એ પહેલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે તો એના માટે એને ઉત્તેજિત અવસ્થામાં લાવવું પડે છે. કઈ અવસ્થામાં? ઉત્તેજિત અવસ્થા. આપણે ખબર હશે આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના જ્યારે બંધ વિશેની વાત કરતા હતા આ સમયે તમને મેં જણાવ્યું હતું બંધ માટે, બંધ રાસાયણિક બંધનનું જે ચેપ્ટર હતું એમાં ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે શું થાય? અને સ્ટાર વડે દર્શાવવું પડે. એવી ઇલેક્ટ્રોન રચના મેં તમને સમજાવી હતી. તો અહીંયા ઉત્તેજિત અવસ્થા કંઈક આવી જોવા મળે. આ 2s 2p 1 1 1 1 કે હવે શું થયું? 4 કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન છે. આવું શક્ય એટલા માટે બને છે કે 2s અને 2p વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોવાના કારણે 2s માંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી 2p માં જઈ શકે છે. અને આના કારણે હવે શું થશે? તો અહીંયા 4 ઇલેક્ટ્રોન, એક અહીંયા 1 2 3 અને 4, ટોટલ 4 ઇલેક્ટ્રોન નવા ભાગીદારી કરી શકે એવા પ્રકારની કાર્બનની રચના બને છે. એવા પ્રકારની શું થાય છે? કાર્બનની રચના બને છે. આથી એટલે કે આ રચના બને છે. આથી કાર્બન એ 4 સહસંયોજક બંધ બનાવી શકે છે. કયા બંધ બનાવી શકે છે? 4 સહસંયોજક
બંધ બનાવી શકે અને 4 સહસંયોજક બંધ બનાવી શકે છે જેને કાર્બનની ચતુઃસંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે સિમ્પલ રીતે જો સમજવું હોય તો ફરીથી એક વખત આપને આવો સવાલ પૂછાઈ શકે છે કે કાર્બનની ચતુઃસંયોજકતા વિશે સમજાવો. શેના વિશે? કાર્બનની ચતુઃસંયોજકતા વિશે. તો પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, ભૂમિ અવસ્થા. કાર્બનને સ્થાયી બનવા માટે આટલું લખ્યા બાદ કાર્બનને સ્થાયી બનવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે છે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે છે. પણ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા તો મેળવવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે. આથી કાર્બન એ 4 મેળવતો પણ નથી અને ગુમાવતો પણ નથી. કાર્બન શું કરે છે? ભાગીદારી કરે છે. મેળવશે પણ નહીં અને ગુમાવશે પણ નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને ભાગીદારી કરવા માટે એ કાર્બન પોતે ઉત્તેજિત અવસ્થામાં આવે છે જેની ઇલેક્ટ્રોન રચના કંઈક આવા પ્રકારની હોય જ્યાં 2s પાસે એક ઇલેક્ટ્રોન અને 2p પાસે 3 ઇલેક્ટ્રોન છે જે સિંગલ એટલે કે એકલ સ્વરૂપે જોડાયેલા છે, એકલ સ્વરૂપે રહેલા છે. જ્યાં નવો ઇલેક્ટ્રોન આવીને 4 એવા નવા પરમાણુઓ સાથે જોડાઈ શકે છે અથવા તો જેની પાસે એક ઇલેક્ટ્રોન છે એવા 4 બે છે એવા અલગ અલગ રીતે જોડાણ કરી શકતો હોય 4 સહસંયોજક બંધ બનાવી શકે છે. મેક્સિમમ કેટલા બંધ બનાવે? 4. આથી આને કહેવામાં આવે છે કાર્બનની ચતુઃસંયોજકતા. શું કહેવાય છે? કાર્બનની ચતુઃસંયોજકતા. હવે કાર્બનની ચતુઃસંયોજકતા વિશેની માહિતી જ્યારે પૂછે ત્યારે આ રીતે કહી શકો છો. હવે અહીંયા જે ભાગીદારી થાય છે આ ભાગીદારી ઘણી બધી રીતે થતી હોય. આ ભાગીદારી શું હોય? ઘણી બધી રીતે થતી હોય છે અને એ ભાગીદારી વિશે જો આપણે વાત કરીએ તો એ ભાગીદારીમાં સૌથી પહેલું આવશે અલગ અલગ પ્રકારના સંકરણો સ્વરૂપે. શાયદ આપ સૌને યાદ હશે ધોરણ 10 ની અંદર તમે લોકો અલગ અલગ પ્રકારના ઘણા બધા સંકરણ ભણી ગયા છો. શું કર્યું છે? ઘણા બધા સંકરણ ભણી ચૂક્યા છો. જે સંકરણ વિશે જો આપણે વાત કરીએ તો એમાંથી પહેલું આવશે sp, sp2, sp3 અને આવા જ સંકરણો આપણે ઓલરેડી એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વિય રચનામાં પણ વાત કરી ચૂક્યા છે. આમાં બનતા હોય છે. હવે આ જે સંકરણ બને છે આ સંકરણ વિશે જો આપણે સામાન્ય માહિતી લઈએ તો sp સંકરણ એ કઈ રીતે થાય? તો અહીંયાથી એક s કક્ષક અને એક p કક્ષક, એક s કક્ષક અને એક p કક્ષક દ્વારા એ જોડાણ થઈ શકતું હોય. એક s કક્ષક, એક p કક્ષક, એટલે આ રીતે એ જોડાણ કરી શકતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ sp2 સંકરણ વિશે. શેના વિશે? sp2 સંકરણ વિશે. તો sp2 સંકરણ કઈ રીતે બનતું હોય? તો ત્યાં શું આવશે? એક s કક્ષક અને બે p કક્ષક. એક s કક્ષક, બે p કક્ષક. ઓકે, અને ત્યારબાદ sp3 વિશે વાત કરીએ તો એમાં આવશે એક s કક્ષક, એક s કક્ષક અને 3 p કક્ષક. એટલે આ રીતે કાર્બન જે છે આ કાર્બન અલગ અલગ રીતે સંયોજનો બનાવી શકતું હોય. આમાં sp, sp2, sp3 આપ સૌને શાયદ યાદ જ હશે. sp3 સંકરણ કયા પ્રકારના સંયોજનોમાં જોવા મળતું હોય, sp2 ક્યાં જોવા મળતું હોય, sp ક્યાં જોવા મળે, એના વિશે સાદી વાત કરું તો આ સંકરણોના આધારે, આવા પ્રકારના સંકરણોના આધારે અલગ અલગ સંયોજનો બને છે. જેમાંથી સૌથી પહેલા લઈએ આપણે આલ્કેન શ્રેણી. સૌથી પહેલા શું આવશે? આલ્કેન શ્રેણી. ત્યારબાદ આવશે આલ્કીન શ્રેણી અને આલ્કાઇન શ્રેણી. આપ સૌને શાયદ યાદ જ હશે આલ્કેન શ્રેણી લઈએ તો એના અલગ અલગ સંયોજનો છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન. એટલે આ બધા આલ્કેન શ્રેણીના સંયોજનો છે કે જ્યાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય. કાર્બન કાર્બન વચ્ચે શું હોય? એકલ બંધથી જોડાયેલા હોય. બધા બંધ સિંગલ જ હોય ફરજિયાત. જ્યારે આલ્કીન શ્રેણી વિશે વાત કરીએ તો આલ્કીન શ્રેણી એટલે શું થાય? કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ હોય. જ્યારે આલ્કાઇનમાં શું હોય?
ઓછામાં ઓછો એક ટ્રિપલ બંધ હોય. આના સંકરણ હું આપણે અત્યારે ખાલી માહિતી માટે આપી દઉં તો આલ્કેન શ્રેણી હોય આમાં સંકરણ sp3 હોય, આલ્કીન શ્રેણી હોય તો આમાં સંકરણ sp2 હોય, અને આલ્કાઇન શ્રેણી હોય તો આમાં સંકરણ sp હોય. આ સંકરણ વિશેની ઓલરેડી માહિતી આપણે એક વખત જોઈ લીધી છે, છતાં બીજી વખત એટલા માટે કે હવે આપણે આને વિસ્તૃતમાં સમજવાના છે. આ આખું ચેપ્ટર આ સંકરણોને આધીન જ છે, એટલે આ માહિતી સૌથી વધારે જરૂર છે. પછી અહીંયા હું આપને એક MCQ જણાવી દઉં. તમને એવું પૂછવામાં આવે કે sp સંકરણમાં s ની લાક્ષણિકતા જણાવો. શું sp સંકરણમાં s ની લાક્ષણિકતા, s ની શું આવશે? લાક્ષણિકતા જણાવો. તો આવે જ્યારે તમારે લાક્ષણિકતા જણાવવાની છે આવા સમયે sp સંકરણમાં s ની લાક્ષણિકતા તમારે જ્યારે જણાવવાની છે ત્યારે શું કરવાનું? સૌથી પહેલા કુલ કક્ષકોની સંખ્યા કેટલી? 2. એક s અને એક p. તો 2 છે, આના તમારે 100% માંથી 2 ભાગ કરો તો કેટલા થાય? 50%. લાક્ષણિકતા તમારે જ્યારે શોધવાની હોય તેને પર્સન્ટેજમાં શોધવાની હોય તો 100 ના 2 ભાગ કરશો એટલે 50 થઈ જશે. એટલે 50% s ની લાક્ષણિકતા હશે અને 50% p ની લાક્ષણિકતા હશે. ધારો કે તમને આપવામાં આવે છે કે sp2 સંકરણમાં s ની લાક્ષણિકતા જણાવો અને p આપણે આમાં બંનેની શોધીએ. ચલો તો કેટલી થાય? હવે કુલ કક્ષકો કેટલી છે આપણી પાસે? sp2 વ્યવસ્થિત થોડું લખી દઉં. કુલ કક્ષકો કેટલી છે? તો કુલ કક્ષકોની વાત કરીએ તો એમાં એક s કક્ષક છે અને બાકીની 2 p કક્ષક છે, એટલે કે ટોટલ કક્ષકોની સંખ્યા અહીંયા કેટલી છે? 3. 3 કક્ષકો હોય 100 ને આપણે 3 વડે ભાગીએ તો કેટલું આવે? 33.33. હવે s એક જ છે તો s ની લાક્ષણિકતા છે જે આવશે 33.33%. જ્યારે p ની લાક્ષણિકતાની વાત કરીએ તો p ની લાક્ષણિકતા આવશે 66.66%. કેમ કે આપણે અહીંયા શું કર્યું છે? 100 ના 3 ભાગ કર્યા છે. કુલ કક્ષકો જેટલી છે આટલા ભાગ કરવાના. ધારો કે હું sp3 લઉં છું તો sp3 માં s ની લાક્ષણિકતાની વિશેની વાત કરીએ તો ટોટલ sp3 માં કુલ કક્ષકોની સંખ્યા કેટલી? 4 છે. તો 100 ને 4 વડે ભાગવામાં આવે છે અને એ જો જવાબ લઈએ તો એ કેટલો આવે છે આપણા માટે? 25 આવે છે. s કક્ષક કેટલા છે? એક જ છે. તો s ની લાક્ષણિકતા આવશે આપણા માટે કેટલી? 25%. s કેટલો આવશે? 25%. જ્યારે p કેટલો આવે? 75%. કેમ કે 3 છે. ઓકે, એટલે આ રીતે લાક્ષણિકતા તમારે શોધવાની આવે તો લાક્ષણિકતા જે છે આ લાક્ષણિકતા તમે ઈઝીલી સમજી શકો. કોઈ પણ સંકરણ હોય, આપણે ઘણા બધા સંકરણનો અભ્યાસ કર્યો છે, જેમ કે તમને યાદ હશે sp3d, sp3d2. તો આ બંને સંકરણમાં s, p અને d કક્ષકોની લાક્ષણિકતા આપ સૌએ જાતે નક્કી કરવાની છે. કેટલી છે જે જાતે લખવાની છે. ઓકે, આ એક નાનું ઊંઠું કામ આપણે હું આપું છું. તો અહીંયા આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી છે અને આ ચેપ્ટરની શરૂઆતમાં સૌથી અગત્યની એક વાત જણાવી દઉં. આ ચેપ્ટરમાં કોઈ પણ જાતની ગોખણપટ્ટી ચાલવાની નથી. આ બધી જ વસ્તુ તમારે સમજવી પડશે. તો આપ સૌને વિનંતી છે કે ગોખવા કરતા આ ચેપ્ટર એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે એ આ ચેપ્ટર હોય કે આના પછી 13મું ચેપ્ટર હોય, આ બંનેને ફરજિયાત સમજવાનો પ્રયત્ન કરવાનો છે. શું કરવાનું છે? આપણે સમજવાનો. કેમ કે આ બંને ચેપ્ટર્સ જો આવડતા હશે તો આગળના ધોરણમાં એટલે કે ધોરણ 12 ની અંદર પણ તમારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના 4 ચેપ્ટર આવવાના છે, તો એ પણ સરળતાથી સમજી શકશો. તો સમજવાનો પ્રયત્ન કરજો, નહીં કે ગોખવાનો. અને બને તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો એક અલગથી ચોપડો બનાવજો, જેથી આ બધું જ કાર્બનિક રસાયણ વિજ્ઞાન એમાં સારી રીતે લખી શકો. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ અને આવતીકાલના લેક્ચરમાં આપણે આનાથી થોડા આગળ વધીશું.